પ્રભુ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યા છે. આ પ્રભુ યહૂદી ધર્મના ભક્તો સાથે 3 પ્રકારે સંવાદ કરે છે. પહેલા પ્રકારનો સંવાદ એ નીતિ નિયમો દ્વારા. જૂના કરારમાં 613 આજ્ઞાઓ છે. આ આજ્ઞાઓમાં કેટલીક આજ્ઞાઓ બલિદાનો, નૈવેદ્યો, અર્પણને સંદર્ભમાં અનુલક્ષમાં રાખીને ગોઠવવામાં આવી છે. આ નીતિ નિયમો પુરોહિતોનો કારભાર હતો, એટલે પુરોહિતો અગત્યના. બીજો પ્રકાર સંવાદ સાધવાનો એ પ્રભુના શબ્દો, પ્રભુની વાણી સમજાવવા. એક આખો વર્ગ ઊભો થયો. એ વર્ગ પૈગંબરો પ્રભુને નામે બોલે, સલાહ સૂચન આપે. જો યહૂદી ભક્તો પ્રભુની ઈચ્છા મુજબ ન જીવતા હોય તો ઠપકો પણ આપે. અરે ભવિષ્યમાં કંઈક મુશ્કેલી આવી પડશે એવી ચેતવણી પણ આપે. આ બીજો વર્ગ અગત્યનો. ત્રીજો વર્ગ એ કોઠા સૂઝ ધરાવતા, ડાપણ ધરાવતા વડીલો, જેમનામાં જ્ઞાન છે, અનુભવ છે. એ હવે પોતાના અનુભવ આધારિત ભક્તોને કેટલીક બાબતો સમજાવે જે નિયમોમાં નથી કે જે પ્રભુની વાણી ઉચ્ચારનાર પૈગંબરોના ઉપદેશમાં નથી. આ બધી વડીલોની વાતો આપણે જ્ઞાનવાણીના, જ્ઞાન સાહિત્યના ગ્રંથોમાં જોઈએ છીએ. આ 3 પ્રકાર પ્રભુના સંવાદ સાધવાના. પણ હવે એક મોટો પ્રકાર કે જ્યાં પ્રભુ એક વ્યક્તિના રૂપમાં યહૂદી ભક્તો સમક્ષ હાજર થાય છે, એ છે રાજાશાહી. યહૂદી ભક્તો રાજાને માત્ર રાજકીય, માત્ર સામાજિક વ્યક્તિ તરીકે નહોતા લેખતા. રાજા તો પ્રભુનું પ્રતિનિધિત્વ કરનારો. પ્રભુ અદ્રશ્ય, પણ પ્રભુને જોવો હોય તો આ રાજામાં જોવામાં આવે. અને એટલે રાજાનો જ્યારે રાજ્યાભિષેક થાય એ પછી કોઈ પણ ઉંમર હોય ત્યારે ભાટચારણો ગીતો ગાય રાજ્યાભિષેકના. અને એમાં શું ગાય? એક બાળક જન્મ્યો છે આપણે કાજે. હવે એ બાળક નાનો બાળક નથી, એ તો રાજ્યાભિષેક પામતો યુવાન રાજવી છે. પણ એ પ્રભુનો બાળક બનતો અને પ્રભુનો હવે એ પૈગામ ભક્તોને આપતો. ભક્તોની વાતો પ્રભુને અને પ્રભુની વાતો ભક્તોને. અને એટલે જો પ્રભુ જે રાજ્ય સ્થાપવા વિચારે છે, ઈચ્છા રાખે છે, એ રાજ્યની સ્થાપના કરનાર એકમાત્ર રાજા જ હતા. દાવીદે એવું કર્યું. સુખ શાંતિ સ્થાપવા આજુબાજુના પડોશી દેશોમાં કાં તો યુદ્ધનો સહારો લીધો, કાં તો સુલેહ સંધિનો સહારો લીધો, પણ શાંતિ સ્થાપી. રાજા શલોમનના વખતમાં જ્ઞાન સાહિત્ય વિકસ્યું, કારણ કે સુવર્ણકાળ સર્જાયો. અને એટલે હવે ભક્તોને ખાતરી થઈ જ ગઈ કે આ આપણા રાજાઓ દ્વારા પ્રભુનું રાજ્ય આવે છે, વિકસે છે, વધે છે. પણ ઇતિહાસ કરવટ બદલે છે. અને શું થાય છે? યરૂશાલેમના રાજાઓ પ્રભુ પર આધાર રાખવાને બદલે આધાર રાખતા થઈ જાય છે પડોશી દેશો પર. અને એવી એક મોટી સાલ આવે છે કે જ્યારે પડોશી રાજા નબુખદનેસ્સરનું નામ ઈસવીસન પૂર્વે 586ની સાલ
અને યરૂશાલેમના રાજાને પરાસ્ત કરે છે. બસ રાજાને, રાજવી કુટુંબના સૌ નબીરાઓને, પૈગંબરોને અને પુરોહિતોને યરૂશાલેમમાંથી પોતાને દેશ વટે લઈ જાય છે.